જય મુરલીધર મિત્રો, કેમ છો બધાય મજામાં? આજે આપણે પાછા એક કેસ એવો લઈને આવ્યા છીએ. જોવો તમને આજે હું સમજાવું આમાં. અત્યારે મોખાણા ગામમાં હું એક જગ્યાએ વિઝિટમાં ગયેલો છું. ત્યાં એક ભેંસને અતિ પ્રોબ્લેમ થઈ ગયેલો છે. હિસ્ટ્રી એવી છે કે બપોરે બાંધી ત્યારે કાંઈ નહોતું ને બપોર પછી તમે જ્યારે દવા ઊભી કરી ત્યારે ભેંસ લાંબી થઈને સૂઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો કે આ ભેંસ સાવ ટોટલી અત્યારે સબ નોર્મલ ટેમ્પરેચરમાં વહી ગઈ છે. અને ભેંસની હિસ્ટ્રી એવી છે એ 2-3 મહિના પહેલાં વિયાયેલી છે. અને 2-3 મહિના પહેલાં વિયાયેલી છે ને અત્યારે હા ઊભી જ નહીં થઈ શકતી નથી. અને ખાલી આંખ જ ડગાવે છે, ઊંડા શ્વાસ લે છે. આવી બધી હિસ્ટ્રી છે. અને જોઈ આપણે એને પછી બહારથી ડાયગ્નોસ કરતાં મને એવું લાગ્યું કદાચ અત્યારે કેલ્શિયમનો પ્રોબ્લેમ આજે હમણાં આગલા કેસમાં પણ આપણે જોયું એ પણ મહિના પછી કેલ્શિયમ ઘટેલું હતું. આને પણ એવું છે તો આપણે અત્યારે કેલ્શિયમ બોરોગ્લુકોનેટ ચડાવશું આને. અને અત્યારે ચડાવવાનું ચાલુ કરી દીધું છે કેલ્શિયમ બોરોગ્લુકોનેટ. મારા એક્સપિરિયન્સ મુજબ અત્યારે એકદમ ઠંડી પડતી હોવાથી પણ ક્યારેક એનિમલ સબનોર્મલ ટેમ્પરેચરમાં જવાથી એને મેટાબોલિક ડિસઓર્ડર થવાના ચાન્સ રહેતા હોય છે. આ 2-3 દિવસમાં મેં બીજો કેસ જોયો આવો હાઇપોકેલ્સિમિયાનો. એનિમલમાં કોઈ એવી હિસ્ટ્રી નહોતી જે કોઈ ખાવા પીવામાં મોરું રહેતું હોય, કોઈ પ્રોબ્લેમ હોય, સડનલી એને આ કેલ્શિયમ ડાઉન થઈ જતું હોય છે. આ બીજો કેસ હમણાં જોયો. એટલે આપણે અત્યારે ટ્રીટમેન્ટ આપી છીએ. જો આગળ આપણે એને આ કેલ્શિયમ કોને ચડાવવું છું અત્યારે. જો અત્યારે એને કેલ્શિયમ આપણે ચાલુ જ છે, તમે જોઈ શકો છો. ભેંસની હાઇટ સાઈડ પણ નોર્મલ છે, કંઈ બહુ એવું નથી એમાં. આ ઊંડા શ્વાસ લઈ રહી છે. જો એને માખી બધી અંદર ઓલી થઈ જાય છે પણ એ મોઢું હલાવતી નથી. જોઈ શકો છો એની કન્ડિશન બહુ ખરાબ છે અત્યારે. એ લોકોએ ટ્રાય તો ઘણી કરી લીધી ઊભું કરવાની પણ થઈ નહીં. પછી એને આપને કોલ કર્યો. ટેકો કરો તો આપણે એનો પૂરો કરી દીધો છે. જો તરત જ એને કેલ્શિયમની અસર થઈ ગઈ છે અને બેઠી થઈ ગઈ છે. એ કરવાની ટ્રાય કરી છે આપણે એને. લાકડી ટપકાના થઈ ગયા. નોર્મલ ટેમ્પરેચરમાંથી નોર્મલ ટેમ્પરેચરમાં આવવાથી એનિમલમાં સિંગરિંગ થોડુંક આવતું હોય છે. તમે જોઈ શકો છો એનિમલ તરત જ નોર્મલ થઈ ગયું. જુઓ તમે તરત ટ્રીટમેન્ટ અસર કરી ગઈ. જો એનિમલ ઊભું થઈને આગળ વહી ગયું છે. હવે એને આપણે એને નીવી નાખવાનું કીધું. જો એ તરત જ ખાવા માંડ્યું છે. તો આ પ્રકારના કેસ હોય તો એને તરત ટ્રીટમેન્ટ કરવી. મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયો હું ચેનલને કરું મને પ્રોત્સાહિત કરો. થેન્ક યુ. જય મુરલીધર, જય દ્વારકાધીશ. બધા મિત્રોને વધુમાં વધુ શેર કરો અને થોડાક દિવસ લેવલ આવી જાય. કદની નકા ઓચિતાનું ઘટ્યું ને નવી માહિતી હું તમને આપતો રહીશ. પારેઠમાં ન કાઢે, પારેઠ જ કહેવાય ને. જાનવર તમારું વેડફાઈ ન જાય, પ્લસ એને તરત ટ્રીટમેન્ટ મળે એવું કરશું. થેન્ક યુ ફોર વોચિંગ.